જય શ્રી કૃષ્ણ। અધિક મહિનો એટલે પુરુષોત્તમ મહિનો। આ મહિનામાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવું અને કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। તો આજના વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા, જે કથા છે માનીતી રાણી અને અનમાનીતી રાણીની। તો વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો। રાજાની બે રાણી હતી, તેમાં એક માનીતી રાણી અને બીજી હતી અણમાનીતી। રાજા માનીતી રાણીને બહુ માન આપતા અને અણમાનીતી રાણીને રહેવા માટે એક જૂનો મહેલ આપ્યો। માનીતી રાણીના તો ખૂબ જ માન હતા અને આ માનને લીધે તેને ગુમાન પણ ઘણું હતું અને ભગવાને તેને રૂપ પણ ઘણું આપ્યું હતું અને વળી એક પુત્ર પણ હતો, જેથી રાણીના અભિમાન ઓર વધી ગયા અને અણમાનીતી રાણીને કોઈ સંતાન નથી, જેથી તેના દુઃખનો કોઈ પાર નથી, પરંતુ તેને પ્રભુ ઉપર પૂરો વિશ્વાસ અને અપાર શ્રદ્ધા છે અને મનમાં વિચારે છે કે એક દિવસ સૌ સારાવાના થશે। આમ દુઃખ, માન, અપમાન બધું સહન કરે છે અને પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે અને અધિક માસ આવે એટલે નદીએ નાય છે। ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે, કાંઠા ગોરમાનું વ્રત કરે છે અને પૂજા સ્તુતિ કરે છે। આમ તેના દિવસો જાય છે। આ બાજુ માનીતી રાણીથી આ બધું સહન થતું નથી અને તે અણમાનીતીનો કાંટો કાયમ માટે કાઢી નાખવો છે એવી ઈર્ષામાં બળ્યા કરે છે અને પાછું મનમાં એમ થાય છે કે આ વળી ભક્તાણી વરત વર્તુલા કરે છે અને કદાચ ભગવાન તેને પ્રસન્ન થઈ વરદાન આપે તો મારું આવી જ બને, એ તો રાજાની માનીતી થઈ જાય અને મારે તો દાસી થઈને રહેવું પડે અને જો એને પુત્ર થાય તો રાજા એને રાજ આપી દે અને મારા કુંવરને એના સેવક થઈને રહેવું પડે। આવા વિચારો સાથે તેના મનમાં ઈર્ષ્યા આવે છે, માટે અણમાનીતીને ગમે તે ઉપાયે દૂર કરી દેવી। આમ આવા કપટભર્યા પેંતરા વિચારે છે। માનીતી રાણીની એક દાસી છે, તે આ બધી વાત જાણે છે। એને થાય છે કે રાણીને એવો કોઈ ઉપાય બતાવવું કે જેથી પેલી અણમાનીતી રાણીને રાજા દેશ નિકાલ આપી દે અને અમારા રાણી મને ન્યાલ કરી દે। આ દાસી તો આવા કપટભરા મનોરથ કરી અને રાણી પાસે જાય છે અને રાણીને કહે છે કે રાણીબા, તમે આમ નિરાશ થઈને ના બેસો, કોઈ ઉપાય કરો। અને દાસી કહે છે કે ઉપાય હું બતાવું અને રાણી કહે છે કે દાસી, તારી વાત સાચી છે પણ ઉપાય જડતા નથી। તો રાણી કહે છે કે બોલ, શું ઉપાય બતાવે છે? અને કપટી દાસી રાણીને કહે છે કે રાજા સાહેબ જ્યારે ખુશમાં હોય છે ત્યારે ધીરે રહીને એને કહેવાનું છે કે આપની આબરૂને કાળી ટીલી લાગે એવા ધતિંગ અણમાનીતી કરે છે, એની ચાલઢાલ સારી નથી, મને ચિંતા થાય છે, આપનું હિત મારા હૈયે છે એટલે આ વાત આપને કરી છે, પછી આપની મરજી। રાણી તો દાસીએ બતાવેલા ઉપાયથી ખુશ થઈ ગઈ અને દાસીને કહે છે કે જો આ ઉપાયથી અણમાનીતીનો કાંટો દૂર થાય તો તને ન્યાલ કરી દઈશ। કુદરતની લીલા અપાર છે। માનીતી રાણીએ રાજાના કાન ભર્યા અને રૂપમાં અંધ બનેલ રાજા સાચા ખોટાનો વિચાર કર્યા વગર અણમાનીતી રાણીને દેશ નિકાલ આપી દીધો। માનીતી રાણીની ખુશીનો પાર નથી અને તેણે તો દાસીને ન્યાલ કરી દીધી અને કપટ ભરેલું કપટી દાસી ખુશ થાય છે। આ બાજુ અણમાનીતી રાણી દુખી છે, તે આમથી આમ ભટકે છે। જંગલમાં એક તરફ રસ્તામાં જતા બે આખલા ભયંકર રીતે લડે છે અને કેમે કરી તે છૂટા પડતા નથી। અણમાનીતીને તો દયા આવી છે અને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધા અને ભક્તિથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આખલાઓ લડતા બંધ થઈ જાય। આટલું બોલે છે ત્યાં તો આખલા લડતા બંધ થઈ ગયા। અણમાનીતી રાણીનો ઉપકાર માની આખલા ચારો ચરવા લાગ્યા। ત્યાંથી આગળ જતા એક વડલાનું ઝાડ આવ્યું, ત્યાં જોયું તો ભગવાનનું એક મંદિર છે, પરંતુ તેની આસપાસ કચરો અને વેલા પાંદડાથી મંદિર ઢંકાઈ ગયું છે। અણમાનીતીએ તો ત્યાં સાફ સફાઈ કરી અને જગ્યા ચોખ્ખી ચણાક કરી નાખી અને મંદિર પણ ચોખ્ખું કર્યું। પાસેના જળાશયમાંથી જળ લાવી
ભગવાનને નવરાવી સેવા પૂજા કરી. રાણી આનંદ પામતી આગળ ચાલી છે. આગળ જતા નોળિયો અને સાપ લડે છે. અણમાનીતી તેની પાસે ગઈ અને જોયું તો બંને લોહીલુહાણ છે, પરંતુ એકાબીજાને છોડતા નથી. અને અણમાનીતી કહે છે કે હે નાગદેવતા, આમ ઝઘડો છો કેમ? અને કહે છે કે શું તમને બંનેને મરણનો ભય નથી? આ તો તમારા બંનેમાંથી કોઈ જીવશે નહીં. અને નાગ કહે છે કે હે બહેન, ગયા જન્મમાં પણ અમે બે આમ જ લડતા હતા. અમારા બેમાં આ નોળિયો છે તે ભીલ હતો. શિકારની બાબતમાં અમે બંને મારામારી પર આવી ગયા અને ત્યારે અમારા બેયના હાથમાં ધારદાર હથિયાર હતા. એમાં બન્યું એવું કે અમે સામસામે જ્યાં એકબીજાને છેલ્લો મરણતોલ ઘા મારવા દોડ્યા કે ત્યાં અચાનક ક્યાંકથી હરણ દોડી આવ્યું અને અમારા બંનેના છરા તેની પીઠમાં વાગી ગયા. આથી હરણીએ અમને શ્રાપ આપ્યો કે પછીના જન્મમાં પણ તમે સાપ અને નોળિયો થઈને ઝઘડ્યા કરશો, જેના શ્રાપથી આ જન્મમાં પણ અમારી આ હાલત છે અને અમે લડતા બંધ થાય તેનો એક જ ઉપાય છે. તો રાણી પૂછે છે કે શું ઉપાય છે? અને નાગ કહે છે કે જો કોઈ પતિવ્રતા સ્ત્રી ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કર્યું હોય અને એ જો અમારા ઉપર દયા કરી વ્રતનો પ્રભાવ આપી જળનો છંટકાવ કરે તો જ અમારો છુટકારો થાય. અણમાનીતી આ સાંભળતા બોલી કે ભાઈ એમાં શું, લ્યો. આમ કહી પાસે જ જળાશય હતું, તેમાંથી અંજળી ભરી લાવી નાગ અને નોળિયા ઉપર છાંટતા બોલી કે હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિક માસનું સ્નાન કર્યું હોય અને શ્રદ્ધા ભક્તિથી તમારું પૂજન કર્યું હોય તો આ બંને લડતા બંધ થાય અને છૂટા પડે. અને જય પુરુષોત્તમ ભગવાન એમ કહી બંને ઉપર જળના છાંટા નાખ્યા. ત્યાં તો સાપ અને નોળિયાને લાગેલા શ્રાપનું નિવારણ થયું અને બંને છૂટા પડ્યા. પછી નાગે અને નોળિયાએ ઉપકાર માન્યો અને કહે છે કે હે બેન, તું જ્યાં જાય છે ત્યાંથી પાછી આવે એટલે આ રસ્તેથી ફરી આવજે અને અમને મળજે. બંનેને છૂટા પડેલા જાણી રાણીના આનંદનો પાર નથી અને આગળ ચાલી છે. આમ ઘોર જંગલમાં ચાલતા ચાલતા રાણીને ભૂખ અને તરસ લાગી છે અને થાકને લઈને ચાલી શકાતું નથી. થોડે જતા તેને ચક્કર આવ્યા અને બેભાન પડી ગઈ. ત્યાંથી થોડે દૂર એક ઋષિનો આશ્રમ હતો. કોઈ શિષ્ય આ તરફ લાકડા લેવા આવ્યો હતો અને બેભાન થયેલી રાણીને જોઈ ગયો અને આશ્રમે જઈ ઋષિને વાત કરે છે અને મહાત્માએ તે સ્ત્રીને લઈ આવવા કહ્યું અને 3 શિષ્યો જઈ બેભાન થયેલી રાણીને આશ્રમમાં લઈ આવ્યા છે. મહાત્માએ પોતાના કમંડળમાંથી જળ લઈ અણમાનીતી ઉપર છંટકાવ કરતા જ ભાન આવ્યું અને ઋષિ મહારાજે પૂછ્યું કે બેટા, તું કોણ છે? આવા જંગલમાં તું કેમ ફરે છે? અને રાણીની આંખમાં આંસુ આવી ગયા. મહાત્માજીને પ્રણામ કરતા બધી વાત કહી છે. મહાત્માજીને રાણીની વાત સાંભળી અનુકંપા થઈ છે અને કહેવા લાગ્યા કે દીકરી, અધિક માસ આવે છે ત્યાં સુધી તું અહીં આશ્રમમાં જ રહેજે અને પ્રભુ ભક્તિ કર, ભગવાન તારું કલ્યાણ કરશે. અને રાણી તો આશ્રમમાં રહેવા લાગી. આશ્રમમાં સેવા કરે છે. સવારે વહેલા ઉઠી આશ્રમમાં આંગણું વાળી ચોળી સાફ કરે છે. મહાત્માજીની સેવા કરે છે. તેને ફળ ફૂલ લાવી આપે છે. એમના પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે. આમ તેના દિવસો વીતે છે. પછી તો અધિક માસ આવ્યો છે. રાણીએ અધિક માસની ભક્તિભાવથી વ્રત કરી, નિયમ કરી, ઉપવાસ કરી અને અધિક માસ પૂર્ણ કર્યો છે. ત્યારે મહાત્માજીએ કહ્યું કે દીકરી, ભગવાન પુરુષોત્તમજી તારા ઉપર જરૂર કૃપા કરશે, તારા મનોરથ પૂર્ણ કરશે. રાજા તને શોધતા અહીં સુધી આવશે અને તને સન્માન સાથે લઈ જશે. આ બાજુ ભગવાન પુરુષોત્તમ રાયે રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું છે કે હે રાજન, તારી રાણી કે જેને તે દેશ નિકાલ આપ્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ તેના ઉપર ખોટું આળ લગાવ્યું છે, તારા કાનમાં ઝેર રેડ્યું છે, માટે તેને માનપૂર્વક લઈ આવ. જો એમ નહીં કરે તો અનર્થ થશે. આટલું કહેતા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાજાની આંખ ખુલી ગઈ છે અને તેને સમજાઈ ગયું કે મારી ભૂલ થઈ છે અને આ ભૂલને સુધારવી જ જોઈએ. અને પ્રધાનજીને બોલાવી રાજા બધી વાત કરે છે. પોતાનું રાજ્ય પ્રધાનજીને સોંપી રાજા પોતે રાણીને લેવા જાય છે.
ભગવાનના કહ્યા પ્રમાણે ઋષિના આશ્રમમાં આવ્યા છે અને મહાત્માજીની ક્ષમા માગી રાણીને સાથે લીધા છે અને રાજા અને રાણી તો પોતાના રાજ્ય તરફ જાય છે। રસ્તામાં સાપ અને નોળિયા મળ્યા છે। કહે છે કે બહેન ઊભી રહે। આમ કહી સાપે એક રાફડો બતાવ્યો અને કહે છે કે આમાં પુષ્કળ ધન છે, જે હું તને મારા તરફથી કાપડામાં આપું છું। અને રાજાએ તો સેવકો મારફત રાફડામાંથી ધન કઢાવી રથમાં મુકાવ્યું। આગળ જતા પેલું મંદિર આવ્યું છે અને રાણી કહે છે કે મહારાજ પ્રભુના દર્શન કરતા જઈએ। બંને મંદિરમાં ગયા અને ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રણામ કરે છે અને ત્યાં જ અવાજ સંભળાયો કે દીકરી, હું તારા વ્રત નિયમ અને સેવાભાવના સ્વભાવથી હું પ્રસન્ન થયો છું, જેથી તને હું વરદાન આપું છું કે તને એક સુંદર ક્રાંતિવાન પુત્રની પ્રાપ્તિ થશે, જે પુત્ર જગતમાં જાહેર થશે। અને રાજા અને રાણી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં પેલા બે આખલા મળ્યા અને કહે છે કે દીકરી ઊભી રહે, તને આ બે શીંગ આપું છું। જ્યારે પણ તારા રાજ ઉપર આફત આવે ત્યારે આ મેં આપેલા મારા માથાના શીંગ વગાડજે, આવેલી આફત ટળી સારા સમાચાર આવશે। આમ રાજા અને રાણી મહેલે પાછા આવ્યા છે અને માનીતી રાણીને દેશ નિકાલની સજા કરી છે। આમ ભગવાનની કૃપાથી અણમાનીતીને મહારાણીનું પદ આવ્યું અને અણમાનીતી રાણી કહે છે કે નાથ, માનીતી રાણીને ક્ષમા આપો, તેને દેશ નિકાલની સજા ના આપો, તેને ક્ષમા કરી દો અને રાજમહેલમાં જ તમારી રાણી તરીકે રાખી અપનાવો। આમ રાણીની વાત માની રાજા સમજી ગયા છે। આમ ચારેકોર આનંદ વર્તાયો છે। આમ ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું જીવન ધન્ય થયું છે। તો હે પુરુષોત્તમ રાય, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા તમારી કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો, સૌની આશા પૂરી કરજો। આશા રાખું છું આ વાર્તા તમને જરૂર પસંદ આવી હશે, તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો। ફરી મળીશું આવી જ વાર્તા સાથે। જય માતાજી।